નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર ભાગ પહેલો એનું ચેપ્ટર નંબર 1 સૂચકાંક અને એનું ઉદાહરણ નંબર 13 જે મોસ્ટ આઈએમપી છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. તો ઉદાહરણ નંબર 13 ની અંદર આપણને કીધું છે કે નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2016 માટે લાસ્ટ યર પાસે અને ફિશર નો સૂચકાંક ગણો. એટલે કે આપણને ત્રણેયનો સૂચકાંક મેળવવાનું કીધું છે. હવે આપણને શું આપેલું છે? વસ્તુ આપેલી છે. તો અહીંયા આપણને વસ્તુ આપેલી છે. તો વસ્તુની અંદર શું આપેલું છે? A B C D પછી E અને F. હવે એની અંદર આપણને એકમો આપેલા છે. હવે તમારે આ જ ખાસ શીખવાનું છે. એકમોને આપણે કન્વર્ટ કરવાના છે. અહીંયા એકમો આપેલા છે પણ એ કેટલા કિલોનો છે ભાવ? 20 કેજી આપેલું છે. જો એકમમાં શું આપેલું છે તમને? 20 કેજી. આપણે ફક્ત એક જ કેજી લેવાનું. કેટલા કેજી લેવાનું? 1. એટલે કે અહીંયા આપણને એકમ લખેલું છે, અહીંયા આપણે 20 કેજી ની જગ્યાએ કેટલા લખવાના? 1 કેજી. ખબર પડી? પછી કેમ લખવાના? તો અહીંયા તમને જે ભાવ આપેલો છે 2015 નો અને 2016 નો ભાવ દેખાય છે બાજુમાં. અહીંયા તમને જો એ જે ભાવ આપેલો 20 કિલોનો ભાવ આપેલો. આપણે કેટલા કિલોનો ભાવ જોઈએ? 1 કિલોનો. તો તમારે શું કરવાનું? 300 ભાગ્યા કેટલા કરવાના? 20. એટલે કેટલા કિલોનો ભાવ મળશે? 1 કિલોનો ભાવ. કારણ કે આ જે 2015 નો ભાવ છે અને 2016 નો ભાવ છે એ આપણને 20 કિલોનો ભાવ આપેલો છે. આપણે કેટલા કિલોનો ભાવ જોઈએ છે? અમે કેટલા લખ્યા છે? 1. તો જે ભાવ આપેલો અહીંયા 20 કિલોગ્રામ આપેલો છે એને ભાગ્યા આપણે જે ભાવ આપેલો છે 300 એને ભાગ્યા કેટલા કરવાના? 20. એટલે આપણને 1 કિલોનો ભાવ મળશે. હવે 2015 નો ભાવ એ આપણા માટે શું ગણાય? આધાર વર્ષ. તો અહીં શું લખશું આપણે? P0. તો 300 ભાગ્યા કેટલા કરશો તમે? 20 કરો કેટલા આવે છે? 15. હવે બાજુમાં આપણને 2016 નો ભાવ આપેલો છે. બરાબર. તો એને શું કહેવાય? P1. એનો કેટલો ભાવ આપેલો છે? 440. તો 440 ભાગ્યા કેટલા કરવાના? 20. કેટલા મળશે? 22. ખબર પડી? શું કરવાનું? કે જે આપણે 1 જ કિલોનો ભાવ જોઈએ છે એ જે ભાવ આપેલો 2015-16 નો એ કેટલા કિલોનો ભાવ છે? 20 કિલોનો. આપણે કેટલા કિલોનો જોઈએ છે? 1 કિલોનો. એટલા માટે જે ભાવ આપેલો એને ભાગ્યા કેટલા? જે કિલો આપેલા હોય 20 કિલો આપેલા તો 20 કરવાના, 5 આપેલા હોય તો 5 કરવાના. તો 300 ભાગ્યા કેટલા કર્યા આપણે? 20 કર્યા. 440 ભાગ્યા કેટલા કર્યા? 20. એટલે 1 કિલોનો ભાવ કેટલો થયો? 15 રૂપિયા અને 22 રૂપિયા. ખબર પડી? હવે ક્વિન્ટલ. અહીંયા આપણને શું આપેલું છે? ક્વિન્ટલ. ક્વિન્ટલ ને પણ આપણે કેટલામાં રાખવાના? કેજીમાં. નો ખબર પડે તો ઉપર હાસ્ય પર લખી નાખો કે 1 ક્વિન્ટલ બરાબર 100 કેજી. લખો 1 ક્વિન્ટલ એટલે શું થાય? ઉપર હાસ્યામાં યાદ રાખવા માટે લખી નાખો કે 1 ક્વિન્ટલ એટલે કેટલા થાય? 100 કેજી. સમજાય છે? તો આપણે 1 જ કિલોનો ભાવ જોઈએ છે, 100 કિલોનો ભાવ જોતો નથી. એ તમને જે ભાવ આપેલો છે 2015 માં એ કેટલા કિલોનો ભાવ છે? 100 કિલોનો. સમજાય છે? આપણે કેટલા કિલોનો જોઈએ છે? 1 જ કિલોનો. તો 500 ભાગ્યા કેટલા કરવાના? 100. એટલે કેટલા મળશે? 5. પછી 2016 માં કેટલો આપેલો ભાવ? 700. તો 700 ભાગ્યા કેટલા કરવાના? 100. એટલે કેટલા મળશે આપણને? 7. રેડી? ખબર પડી બધાને? હવે સી માં જુઓ, એમાં તો કિલોગ્રામ જ આપેલો એટલે કે 1 કિલોનો જ ભાવ આપેલો છે, કેજી માં જ આપેલું છે. સમજાય છે? તો એનો જેમ આપેલો છે એમને બેઠે બેઠો લખી નાખો 60 અને 75. ખબર પડી બધાને? એમાં કોઈ ચેન્જ કરવાનું નથી કારણ કે કેટલા કિલોનો ભાવ છે? ઓલરેડી કિલોગ્રામનો જ છે એટલે કે 1 કિલોનો જ ભાવ છે. કેટલા રૂપિયા છે? 2015 માં 60 રૂપિયા અને 2016 માં કેટલા છે? 75. હા, અહીંયા તમને 2 કિલો આપેલા હોય તો ભાગ્યા કેટલા કરવા પડે? 2. પણ અહીંયા કેજી જ આપેલું છે એટલે કે 1 કિલોનો જ ભાવ આપેલો છે. ખબર પડી? હવે એના પછી મીટર આપેલું તો 1 જ મીટર આપેલું છે, 3-4 મીટર એવું આપેલું નથી. તો અહીંયા આપણે લખી નાખશું મીટર. તો એનો બેઠે બેઠો ભાવ લખવાનો, એમાં કોઈ ચેન્જ થશે નહીં. આગળ તમને 3 આપેલા હોય, 5 આપેલા હોય કે 3 મીટર 5 મીટર કીધો હોય, કેમ અહીંયા 20 કેજી કીધો તો અહીંયા તમને આગળ ક્યાંક 5 કે 3 એવું લખેલું હોય તો ભાગાકાર કરવાનો, નકર જેમ આપેલું છે એમ જ લખવાનો. આ 1 જ મીટરનો ભાવ આપેલો છે આપણને. કેટલા રૂપિયા છે? 14.25 અને 15.
પછી આપણને લીટર આપ્યું, એક જ લીટરનો ભાવ આપેલો છે, એ પણ બેઠે બેઠું લખી નાખવાનું. કેટલા? 32 અને 36. હવે ડઝન, આ મેઇન છે તમારા. ડઝન ને ફેરવવા માટે પેલા જથ્થો જોવાનો. બાજુમાં જથ્થો આપેલો છે 2015 અને 16. જથ્થો શેમાં આપેલો જુઓ તો. અહીંયા તમારે જે એફ ની અંદર અહીંયા ડઝન આપેલું છે, પણ જથ્થો શેમાં આપેલો છે? નંગમાં. તો જથ્થાને આપણે ડઝનમાં ફેરવી શકાય છે? નહીં. નો ખબર પડે તો એક ડઝન એટલે કેટલા નંગ થાય? 12. તો અહીંયા નંગ કેટલા આપેલા છે? 8. તો એને ડઝનમાં ફેરવી શકાય? નો ફેરવી શકાય. તો આપણે અહીંયા જથ્થો જે આપેલો એને શેમાં ફેરવવાનો? નંગમાં. સમજાય છે? અહીંયા ડઝન લખવાનું નહીં, કારણ કે આપણને જથ્થો શેમાં આપેલો છે? નંગમાં. સમજાય છે? તો હવે આપણે શું કરશું? અહીંયા નંગનો ભાવ લખશું. અહીંયા જે ભાવ આપેલો કેટલા? 12 નંગનો ભાવ આપેલો, ડઝનનો. 30 રૂપિયા જે ભાવ આપેલો એ શેનો આપેલો છે? 12 નંગનો ભાવ આપેલો હોય. તો 30 ભાગ્યા કેટલા કરવાના? 12, એટલે 1 નંગનો ભાવ મળશે આપણને. તો 30 ભાગ્યા 12 કરો, કેટલા આવે? 2.5. હવે 36 ભાગ્યા તમારે કેટલા કરવાના? 12, એટલે કેટલા મળશે? 3. આ આપણે કન્વર્ટ કરવાનો દાખલો છે. સમજાય છે? બધા દાખલાની અંદર જો આ રીતના આપેલું હોય તો તમારે કન્વર્ટ કરીને પછી તમારે લાસ્ટ યર પાસે ફીચર મેળવવાનું. ખબર પડી? નો ખબર પડી હોય તો મને કયો. કોઈને ડાઉટ છે આમાં? ઓકે. હવે જથ્થામાં મોટે ભાગે ચેન્જ કરવાનું આવતું નથી. જો આવતું હોય તો આપણે જોઈએ. હવે 2015 નો જથ્થો આપેલો છે, તો એટલે એને શું કહીશું આપણે? Q0. તો 2015 ની અંદર 5 કેજી આપેલો છે, તો અહીંયા 5 લખી નાખો. પછી 10 કેજી, પણ અહીંયા ગ્રામમાં આપેલું છે, અને આપણે અહીંયા શું લીધું છે? તો કેજી, ગ્રામ ને આપણે શેમાં ફેરવવાનું? કેજીમાં. સમજાય છે? અહીંયા એકમ શેમાં લીધો છે? આપણે કેજીમાં લીધો છે. અને અહીંયા આપણને શું આપેલો? જથ્થો શેમાં આપેલો છે? ગ્રામમાં. તો એને શેમાં ફેરવવાનો? કિલોગ્રામમાં. તો આપણે 1200 ગ્રામ આપેલું છે, તો હવે એને કિલોગ્રામમાં કરવું હોય તો ભાગ્યા કેટલા કરવા પડે? 1000 કરવા પડે ને, કારણ કે 1000 ગ્રામ એટલે કેટલા થાય? 1 કિલો. સમજાય છે? આ બધું યાદ રાખવાનું છે, તો જ ખબર પડશે. 1000 ગ્રામ એટલે શું થાય? 1 કિલો. તો 1200 ભાગ્યા તમે 1000 કરશો એટલે 1.2 આવશે. ખબર પડી? પછી બાકીનું બધું બેઠે બેઠું લખી નાખો. 15, 18, 8. જથ્થામાં મોસ્ટ ઓફ ક્યાંય એટલું બધું ચેન્જ કરવાનું નહીં આવે. હવે 2016 નો જથ્થો આપેલો છે, તે ચાલુ વર્ષનો જથ્થો થયો, એટલે Q1 કહીશું. તો એમાં પણ 8, 15. હવે તમને ગ્રામમાં આપેલું, તો એને કિલોગ્રામમાં ફેરવવાનું. ભાગ્યા 1000 કરો એટલે કેટલા મળે? અહીંયા 2. પછી 25, 30 અને 10. હવે આપણે લાસ્ટ યર પાસે અને ફીસર. તો પહેલા તો આપણે શું કરવાનું? મેં તમને કીધું હતું, સૂત્ર મૂકવાનું. શેનું? લાસ્ટ યર નું. તો લાસ્ટ યર નું સૂત્ર શું છે? સિગ્મા P1 Q0 અને છેદમાં સિગ્મા P0 અને Q0 ગુણ્યા શું આવશે? 100. પછી બાજુમાં IP પાસેનું સૂત્ર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. સૂત્ર લખવાનું કારણ એ કે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે અહીંયા લખી નાખવાની. ઉપર જે આપેલું છે P1 અને Q0, બાજુમાં P0 અને Q0. પછી અહીંયા શું આપેલું છે? સિગ્મા P1 અને Q1, પછી P0 અને Q1. આટલી વસ્તુ આપણે મેળવવાનું. બરાબર? તો હવે આપણે શું કરવાનું? ફક્ત શું કરવાનું છે? આનો ગુણાકાર. પેલા કેનો ગુણાકાર કરવાનો છે? P1 અને Q0 નો. તો આપણને P1 અને Q0 નો બંનેનો ગુણાકાર અહીંયા કરતું જવાનું છે. તો ગુણાકાર કરતા રહીજો. 22 ગુણ્યા કેટલા કરવાના? 5, એટલે કેટલા મળશે આપણને? 110. પછી 7 ગુણ્યા કેટલા કરવાના? 10, એટલે કેટલા મળશે આપણને? 70. 75 ગુણ્યા 1.2 એટલે કેટલા મળશે? 90. પછી 15 ગુણ્યા 15 એટલે 225. પછી 36 ગુણ્યા 18 એટલે કેટલા થશે? પછી 3 ગુણ્યા આપણે કેટલા કરશું? 8, એટલે કેટલા મળશે આપણને? 24. ખબર પડી બધાને? હવે આનું આપણે શું કરવાનો? ટોટલ કરવાનો. તો આનો ટોટલ કેટલો થશે? 1166. હવે કેનો ગુણાકાર કરવાનો છે? P0 અને Q0 નો. તો અહીંયા આપણને P0 જો
એક પણ ગુણાકારમાં મિસ્ટેક થઈ તો જવાબ આવશે નહીં. એટલે ગુણાકાર શાંતિથી કરવાનો છે. અહીંયા આપણને શું આપેલું છે? Q0 અને અહીંયા શું આપેલું છે? P0. તમારે ગુણાકાર સરળતા ખાતર તમે બાજુમાં લખી શકો P0 Q0 P1 અને Q1. સમજાય છે? આ તો રકમમાં જે રીતના આપેલું હતું એ રીતના આપણે લખ્યું છે. તમે P0 ને ક્યાં Q0 ને ક્યાં લખી શકો? અહીંયા લખી શકો અને P1 ને ક્યાં લખી શકો? અહીંયા. કારણ કે આ બંનેનો ગુણાકાર જો P0 P1 અને Q1 આવે છે કે નહીં? તો તમે એ પણ લખી શકો છો. એમાં કોઈ ખોટું પાડશે નહીં. હવે આપણે 15 ગુણ્યા કેટલા કરશું? 5 એટલે કેટલા આવશે? 75. પછી 5 ગુણ્યા કેટલા કરશું આપણે? 10 એટલે કેટલા મળશે? 50. 60 ગુણ્યા કેટલા કરશું આપણે? 72. પછી 14.25 ગુણ્યા કેટલા કરશું? 15. શું કરે? 14 ગુણ્યા 15 213.75. એવું જરૂર નહીં પોઈન્ટમાં ન આવે. સમજાય છે? હવે 32 ગુણ્યા કેટલા કરવાના? 18 એટલે કેટલા થશે? 576. પછી 2.5 ગુણ્યા આપણે 8 એટલે 20 આવશે. હવે આનો ટોટલ મારવાનો એટલે કે 75 પ્લસ 50 પ્લસ 72 પ્લસ 213.75 પ્લસ 576 પ્લસ 20 1006.75. આ આપણો ટોટલ આવશે. રેડી? હવે આપણે કેનો ગુણાકાર કરવાનો? P1 અને Q1 નો. એટલે કે P1 અને Q1 એટલે કે 22 ગુણ્યા કેટલા કરવાના? 8 એટલે કેટલા મળશે? 176. પછી 7 ગુણ્યા કેટલા કરશું આપણે? 15 105. પછી 75 ગુણ્યા કેટલા કરશું? 2 એટલે 150 થશે. પછી 15 ગુણ્યા કેટલા કરશું? 25 375. પછી 36 ગુણ્યા કેટલા કરશું? 30. પછી 3 ગુણ્યા કેટલા કરશું આપણે? 10 એટલે કેટલા મળશે આપણને? 30. હવે આનો ટોટલ મારશું 1916. હવે આપણે P0 અને Q1 નો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા P0 આપેલા છે ને અહીંયા Q1 આપેલા છે. તો 15 ગુણ્યા 8 120. પછી 5 ગુણ્યા કેટલા કરશું આપણે? 15 75. પછી 60 ગુણ્યા કેટલા કરશું? આ 3 નથી હો, 5 છે. 60 ગુણ્યા કેટલા કરશું આપણે? 2 એટલે કેટલા થાય? 120. પછી 14.25 ગુણ્યા 25 356.25. હવે 32 ગુણ્યા કેટલા કરશું? 30 960. અને છેલ્લે 2.5 ગુણ્યા કેટલા કરશું? 10 એટલે કેટલા મળશે આપણને? 25. હવે આનો ટોટલ મારશું 1625. રેડી? હવે કઈ જ કરવાનું નથી. આપણને બધી જ કિંમતો મળી ગઈ છે. આપણે ફક્ત શું કરવાનું છે? સૂત્રમાં મૂકવાના છે. તો સિગ્મા P1 Q0 એટલે કેટલા મળ્યા? 1167. અને ભાગ્યા કેટલા કરશું? 1006.75 ગુણ્યા 100 કેટલા મળે છે ભાઈ? 115.92. રેડી? હવે એવી જ રીતના આપણે પાસે તો એનું આપણે સૂત્ર 1916 છેદમાં 1656.25 એને ગુણ્યા કેટલા કરશું આપણે? 100. તો આપણને IP બરાબર કેટલા મળશે ભાઈ? 115.68. જો આજુબાજુમાં જવાબ આવતો હોય તો સમજી લેવાનું કે આપણે દાખલો સાચો થતો જાય. આનો કેટલો આવ્યો? 115.92. આનો કેટલો આવ્યો? 115.68. પોઈન્ટમાં ફેરફાર હોઈ શકે છે, પણ આ 115 તો આવવા જોઈએ. હવે આપણે જોઈશું ફીસર. તો IF બરાબર એના માટેનું સૂત્ર શું આવશે? IL ગુણ્યા IP. હવે IL એટલે આપણને કેટલા મળ્યા? 115.92 ગુણ્યા 115.68. હવે આ બંનેનો ગુણાકાર કરો કેટલો આવે છે ભાઈ? 13409.63.
હવે આનું વર્ગમૂળ કાઢો એટલે IF આપણને મળી જાય. તો આ હતો આપણો ઉદાહરણ નંબર 13. આની અંદર જો નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો. બરાબર. હવે આપણે ઉદાહરણ નંબર 14 ઉપર આગળ ચર્ચા આગળના વિડીયોમાં કરશું. જય હિન્દ, જય ભારત.